આગામી તારીખ 4 ડિસેમ્બર 2025ના રોજ જૂનાગઢ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે સુખપુર પાસે આવેલ પોદ્દાર સ્કૂલમાં નોકરી કરતા નેહાબેન મહેતા પોતાની પાસે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલ છે, જેથી બાળકો તેમજ સ્કૂલને નુકસાન પહોંચી શકે તેમ છે, તો બાળકોને બચાવી લેવા તેમણે જણાવેલ। આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ, ડોગ સ્ક્વોડ, એસઓજી, એલસીબી તથા અન્ય પોલીસનો કાફલો પોદ્દાર સ્કૂલે પહોંચી ગયેલ અને તપાસ કરતા કશું વાંધોજનક ન મળી આવતા રાહતનો શ્વાસ લીધેલ અને આ અંગે નેહાબેનને પૂછપરછ કરતા તેઓ જણાવ્યું કે તેમના પતિ રાજુ હેમરાજ જહાંગીરે આવી ખોટી વાતો જણાવી મને હેરાન કરવા માંગે છે। આવું કરવાથી હું નોકરી છોડી દઉં। તેમના પતિ કે જેઓ મહારાષ્ટ્રમાં રહે છે ત્યાં જતી રહું, આ માટે આવી ખોટી અફવાઓ ફેલાવે છે। આ બાબતને ધ્યાનમાં લઈ નેહાબેન મહેતાના પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ અને આજરોજ એટલે કે તારીખ 9 ડિસેમ્બર 2025ના રોજ તેમની મહારાષ્ટ્રથી અટક કરવામાં આવેલ હતી અને આરોપીની સઘન પૂછપરછ કરતા તેઓએ પણ જણાવેલ કે મારી પત્ની મારી સાથે રહી શકે તે માટે તેમને આવું ખોટું કાવતરું ઘડેલ અને આવું કરતા સ્કૂલમાંથી તેમને છૂટા કરવામાં આવે અને તેઓ મારી સાથે રહી શકે તે માટે આ ખોટી વાતો ફેલાવેલ હતી। વિશેષમાં આ કામના આરોપીને કોર્ટમાં વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની પણ માંગણી કરેલ હતી। આ અંગે વિગતવાર વધુ માહિતી આપતા રવિરાજસિંહ પરમાર ડીવાયએસપીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું। बारिश शादी के बाद हम जालना चले गए थे 2012 में। जालना में पोदार में लगे थे। पोदार में लगने के बाद में 16 तक पोदार में काम किए थे। फिर वहाँ पे कोई स्कूल से निकाल दी, जॉब छोड़ दी। फिर ये बोली मुझे जॉब पोदार में करना, मुझे जूनागढ़ आ गए। जूनागढ़ आए और हमारा अच्छा सब चल रहा था। जूनागढ़ 25 में मुझे बेबी अडॉप्ट करना। तारीख 4/12/25 रोज बपोरे 12 वाग्यानी आसपास जूनागढ़ कंट्रोल रूम में फोन आवेल कि जूनागढ़ राजकोट हाईवे पर सुखपुर पास पोदार स्कूल आवेली है, तेमां एक शिक्षक नेहाबेन मेहता करीने छे ते पोतानी साथे कोई संवेदनशील पदार्थ लावेला छे, तेनाथी जो 2 वाग्या सुधीमां बाळकोने बचावी नहीं ल्यो तो गंभीर जानहानि थई शके छे। आ बाबतेनो मेसेज कंट्रोल रूमथी मळता जूनागढ़ जिला पोलीस अधीक्षक श्रीए एलसीबी, एसओजी, बीडीडीएस, एसओजी અને ડોગ સ્ક્વોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈપણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં। ત્યારબાદ જે નેહા મહેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જહાંગીર તેઓએ જે થ્રેટ કોલ કરેલો હોય તે બાબતેની માહિતી મળતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 308(6), 308(4), 352, 351(2), 351(4), 353(1)(b) તથા 270 મુજબનો ગુનો નોંધવામાં આવેલ। તેમાં આજરોજ જે રાજુ હેમારામ જહાંગીર નામનો વ્યક્તિ છે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે। આ સમય દરમિયાન રાજુ હેમારામ જહાંગીરની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર, પોતે આરોપી છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જૂનાગઢ ખાતે નોકરી કરતા હોય। જો આવા કોઈ કારણોસર ધમકી ભર્યા મેસેજથી જો તેમના પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાઈ આવે છે અને જે આરોપી જે છે રાજુ હેમારામ જહાંગીર તેઓએ તદ્દન ખોટા ધમકી ભર્યા મેસેજ કરે તે અંગે તેઓને અરેસ્ટ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે, જે રિમાન્ડ મળી આપ સાહેબને જાણ કરવામાં આવશે। એક સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે, જે આ નેહાબેન મહેતા 498A અન્વયે ગુનો દાખલ કરેલ, અન્ય કોઈ ગુના ધ્યાનમાં આવે નથી।